આવી રહી છે કે જેટલા પણ લોકો બહાર છે તેઓ અંદર આવી જાય। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તો તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે। એર સ્ટ્રાઇક બાદ ઇમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે। શાળા કોલેજો બંધ, એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ઇમરજન્સીની જાહેરાત। એક જ સ્ટ્રાઇક અને કેવી રીતે પૂરું પાકિસ્તાન હાલ તો બંધ થવા પર આવી ગયું છે। તમે જુઓ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક, પાકિસ્તાન હલબલી ગયું છે। પાકિસ્તાન બંધ, સમય છે હવે ભારતનો અને ભોગવશે હવે પાકિસ્તાન। પાકિસ્તાન સાથે આર પારની આ લડાઈ લડવા માટે હવે ભારત પણ તૈયાર છે। આતંકી વાર હવે નહીં સહન કરે હિન્દુસ્તાન। એક એક કરીને તમામ આતંકી હુમલાઓનો બદલો હવે ભારત લઈને જ રહેશે। આપને જણાવી દઈએ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, એર સ્ટ્રાઇકને લઈને પાકિસ્તાનના તમામ વિસ્તારોમાં અત્યારે તો ખલબલી મચી ગઈ છે, અફરાતફરીનો માહોલ। એક બાદ એક ત્યાંના જે વિડીયો સામે આવી રહ્યા છે તે પણ બતાવી રહ્યા છે કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે। ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલા બાદ ભારતનું આ ઓપરેશન સિંદૂર મુરીદકે મુઝફ્ફરાબાદ તેમજ સિયાલકોટમાં હુમલો કરવામાં આવ્યો છે। એવા 9 ઠેકાણા સિલેક્ટ કરવામાં આવ્યા છે જ્યાં પહલગામ આતંકી હુમલા માટે આયોજન કરવામાં આવ્યું હતું। તમે વિચાર કરો, આતંકી હુમલાને અંજામ આપવા માટે જે ઠેકાણાઓની મદદ લેવામાં આવી હતી, જે ઠેકાણા ઉપર આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જે ઠેકાણા ઉપર આ આતંકી હુમલાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં આ ઠેકાણા ઉપર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર થકી 24 મિસાઇલો ફેંકવામાં આવી અને એક બાદ એક વિડીયો, વધુ એક વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અને હાલ તો આ ઉજવણી ફટાકડા ફૂટતા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ ભારતના દ્રશ્યો છે અને હોય પણ કેમ નહીં, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, ઉજવણી કરવામાં આવી રહી છે। ઉજવણી હોય કેમ કે જસ્ટિસ, ન્યાય મળ્યો છે। ન્યાય જે નિર્દોષીઓનો જીવ આતંકીઓએ લીધો હતો, નાપાક પાકિસ્તાને લીધો હતો, જે આતંકીઓને પોષતું આવ્યું છે પાકિસ્તાન, તે પાકિસ્તાન પર ભારતનું આ મોટો બદલો, મોટો હુમલો અને તેને લઈને ભારતમાં ઉજવણીનો માહોલ તમે જુઓ, દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। પોતાના કેમેરામાં એક સ્થાનિકે આ વિડીયો કેદ કર્યા છે। આ વિડીયોમાં તમે જો ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। ફટાકડા ફૂટશે, ફટાકડા ફૂટે પણ કેમ નહીં, કેમ કે આજે દિવાળી છે। વોર રૂમથી સતત પ્રધાનમંત્રી